નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજે હું લાવી છું અમારી વાર્તા અધૂરી કબૂલાત ભાગ 2। ભાગ 2 શરૂ કરતાં પહેલાં હું મારા તમામ શ્રોતાગણોને વિનંતી કરીશ, અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા આવનારા દરેક વિડીયોની માહિતી આપ સુધી જલ્દી પહોંચી જાય। તો ભાગ 2 શરૂ કરીએ। પાછલા ભાગમાં આપણે જોયું કે રાવી અને અમિતેશ પોતાના લગ્નના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છે પેરિસમાં। બંનેની પાર્ટી ખૂબ સારી ચાલી રહી હતી। અચાનક જ તેની પાર્ટીમાં તેમના જૂના દોસ્તારો આવી ગયા। તેમને જોઈને તે લોકો એકદમ ચોંકી ગયા। આવું શું કામ થયું તે સમજવા માટે આપણે તેમનો ભૂતકાળ જાણવો પડશે। રાવી, અમિતેશ અને રેવત જ્યારે કોલેજમાં હતા ત્યારે તેઓ ખાસ દોસ્તાર હતા। તેઓની દોસ્તી બહુ જ ખાસ ગણાતી। અમિતેશ રાવીને પ્રેમ કરતો, રાવી રેવતને પસંદ કરતી અને રેવત રાવીને પસંદ કરતું। આ વાત આખી કોલેજને ખબર હતી, પરંતુ રાવી અને રેવત એ બંને એકબીજાને આ વાત ક્યારેય ખુલીને કહી ન હતી। અમિતેશ પણ આ વાત જાણતો હતો, પરંતુ તે પોતાના મનને ખબર નહીં કેમ રાવી તરફ જ વાળી રહ્યો હતો। કોલેજ પૂરી થઈ ગઈ અને આજે તેમના બેચની ફેરવેલ પાર્ટી હતી। બધા જ મિત્રો આજે ખૂબ જ ઉત્સાહી હતા, કારણ બધાના ફાઇનલ પરીક્ષા ખૂબ જ સરસ થઈ હતી અને આજે બધાનો કોલેજમાં છેલ્લો દિવસ હતો। રેવતે આજે નક્કી કર્યું હતું કે આજની પાર્ટીમાં તે રાવીને પોતાના મનની વાત રજૂ કરશે। રાવીનો જવાબ તેને ખબર હતી, પરંતુ તેને ખૂબ જ બેચેની થતી હતી। આજે સવારથી રાવીના દિલમાં પણ અલગ જ બેચેની હતી। તેણે પણ નક્કી કર્યું હતું કે આજે રેવતને બધાની સામે પોતાના દિલની વાત કહેશે। તેને પૂરો વિશ્વાસ હતો કે તેની અને રેવતની જોડીને બધા તરફથી ખૂબ જ પ્રેમ મળશે, છતાં આજ તેનું દિલ ખૂબ જ જોરથી ધડકી રહ્યું હતું। તે આજ સાંજ માટે અત્યારથી જ તૈયારી કરવા લાગી હતી। તે પોતાના માટે સજવા સવરવા માટે વસ્તુઓ લાવી, મેકઅપની તૈયારી કરી, લાલ રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ તૈયાર કર્યો, ફૂલવાળું બ્રેસલેટ અને રિંગ પસંદ કરી, સાથે તેણે ખૂબ જ સુંદર હેરબેન્ડ કાઢી રાખ્યો। હવે તે સાંજ થવાની રાહ જોવા લાગી। સાંજ થતાંની સાથે જ તે તૈયારી કરવા લાગી। સાંજ થતાં પહેલાં જ્યારે સૂતી હતી ત્યારે તેને સપનામાં પણ પોતાનો અને રેવતનો જ સાથ દેખાતો હતો અને આ સપનું તેના માટે ખૂબ જ સુખદાયી હતું। સાંજ પડી અને તે તૈયાર થવા લાગી। ખૂબ જ સુંદર ડ્રેસ, મેકઅપ અને ખીલેલી સાંજ, આ બધાથી રાવી ખૂબ જ સુંદર લાગી રહી હતી। રેવત પણ ઘણો ઉત્સાહી હતો। સાંજની પાર્ટી માટે તે ગભરાયેલો પણ હતો। તેણે લાલ રંગનો સૂટ પહેર્યો, મેચિંગ બૂટ પહેર્યા અને રાવીને મનગમતું ઇતર પણ લગાવ્યું। તેણે રાવી માટે એક ખાસ ડાન્સ પરફોર્મન્સ પણ રેડી કર્યું હતું, જે રાવી માટે સરપ્રાઈઝ હતું। તે ડાન્સ પૂરો થાય કે તરત જ તેણે રિંગ બતાવી અને રાવીને પ્રપોઝ કરવાનો હતો। સાંજ થઈ અને રેવત રાવી માટે તૈયાર થયો। ખબર નહીં કેમ રાવીના પ્રત્યે તેનો પ્રેમનો રંગ હતો કે રેવતનું પોતાનું સૌંદર્ય હતું, પરંતુ આજે રેવત એકદમ જ સરસ દેખાતો હતો। આજે કોઈ પણ છોકરી જો રેવતને જોઈ જાય તો પોતાનું દિલ હારી જાય તેવો તે તૈયાર થયો હતો અને રાવી પણ સામે સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જેવી લાગતી હતી। રેવત અને રાવી બંને એકબીજાના વિચારમાં મગ્ન હતા, પરંતુ આજે અમિતેશ કંઈક અલગ જ વિચાર સાથે પાર્ટીની તૈયારી કરી રહ્યો હતો। તેને એટલી તો ખબર હતી કે રેવતના હોવાથી રાવી તેને ક્યારેય નહીં મળે, પરંતુ તેણે પોતે અને રાવી વચ્ચે રહેલા રેવત નામના કાંટાને કાઢી નાખવાનું નક્કી કર્યું હતું। તેના મનમાં એક ગજબનો પ્લાન હતો। અમિતેશનો એવો તો શું પ્લાન હતો? શું રાવી અને રેવતને એ પ્લાનથી અલગ કરી શક્યો હતો? એ જાણવા માટે આપણે જોઈશું ભાગ 3। ધન્યવાદ।